નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિશે આપણે પરિચય મેળવીશું. પાઠની ચર્ચા કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એનું આગળનો ઇતિહાસ શું છે એની ચર્ચા આપણે કરીએ. તો પાઠનું જે ટાઇટલ છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તો એ નામ સાંભળી તમને ધોરણ 8 નો પહેલો પાઠ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એ અવશ્ય યાદ આવશે વિદ્યાર્થી મિત્રો કે યુરોપીય પ્રજા એ ભારતમાં કેવી રીતે આવી. હવે ધોરણ 8 ની અંદર પાઠ હતો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. અહીંયા પાઠ નંબર 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ક્લિયર કરી લઈએ કે યુરોપ મતલબ યુરોપ ખંડમાંથી જે પ્રજા આવી એના વિશે તમે જે જ્ઞાન મેળવ્યું એ હતું ધોરણ 8. આજે યુરોપીય પ્રજાની સાથે સાથે અંગ્રેજો કેવી રીતે આવ્યા, બ્રિટિશ મતલબ કે અંગ્રેજો, આ અંગ્રેજો કેવી રીતે આવ્યા એ આપણે પરિચય મેળવીશું ધોરણ 9 ના પહેલા પાઠમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા માઇન્ડમાં ક્લિયર હશે કે યુરોપીય પ્રજા મતલબ કે પોર્ટુગીઝો અને એ લોકો જે આવ્યા એ વાત તમે ધોરણ 8 માં શીખી ગયા. ધોરણ 9 માં આપણે શીખવાનું છે બ્રિટિશ એટલે કે અંગ્રેજો, અંગ્રેજોની સત્તાનો ઉદય કેવી રીતે થાય છે અને અંગ્રેજો આટલા લાંબા સમય સુધી ભારતની અંદર રાજ્ય કેવી રીતે કરે છે એનો પરિચય આપણે મેળવવાનો છે. પાઠની શરૂઆત આપણે કરીએ તો શરૂઆત થાય છે તમારા ધોરણ 8 થી યુરોપિયન પ્રજાનું આગમન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને એક સવાલ અહીંયા અવશ્ય થશે કે ભાઈ યુરોપિયન જે પ્રજા છે એ ભારતમાં આવી તો આવી કેમ? તમે અત્યારે કોઈ પણ દેશમાં જાઓ છો કમાવા માટે તો એમને નથી જતા, ત્યાં કંઈક એવું વિશિષ્ટ છે જે અહીંયા કરતાં તમને વધારે વળતર આપે એવું છે, એટલે આપણે સ્વાભાવિક રીતે ત્યાં કામ કરવા માટે જઈએ છીએ. તો શું યુરોપિયન પ્રજાનું પણ આવું જ હતું? કારણ કે વિદ્યાર્થી મિત્રો યુરોપિયન પ્રજા એક એવી પ્રજા છે જે ભારતમાં પહેલી વખતે પગ મૂકનારી વિદેશી પ્રજા હતી. યુરોપિયન પ્રજાથી આ બધા માર્ગો ખુલે છે. તો આ યુરોપિયન પ્રજા ભારતમાં કેમ આવી આપણે એનો પરિચય સૌથી પહેલા મેળવીશું. શરૂઆત કરીએ. માની લઈએ આ છે આપણો ભારત દેશ. આ ભારત દેશની પાસે વિદ્યાર્થી મિત્રો અલગ પ્રકારના એવા 3 રત્નો હતા. બરાબર. રત્નો મતલબ કે આપણે જે કોઈનો હીરો કહીએ છીએ એ નહીં, પરંતુ જેને રત્ન સમાન આપણે કહી શકીએ એવું કંઈક ભારત પાસે હતું. અને એ છે નંબર 1 તો ભારતનો આર્થિક વારસો. નંબર 2 ઉપર આવે છે વિદ્યાર્થી મિત્રો ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો. અને નંબર 3 ઉપર આવે છે વિદ્યાર્થી મિત્રો ભારતનો આધ્યાત્મિક વારસો. આધ્યાત્મિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો યુરોપિયન પ્રજા અહીંયા ખેંચાવીને આવી એનું મુખ્ય કારણ એક હતું આપણો વારસો. આર્થિક મતલબ કે પૈસાની બાબતમાં ભારત એક મજબૂત દેશ હતો. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એનો ડીપમાં પરિચય તમે ધોરણ 8 માં મેળવીને આવ્યા છો વિદ્યાર્થી મિત્રો કે આપણને જે પૂર્વજો તરફથી મળ્યા છે ઐતિહાસિક સ્મારકો જેમ કે તાજમહેલ છે, કુતુબ મિનાર છે, લાલ કિલ્લો છે, તો આ બધો આપણો સાંસ્કૃતિક વારસો છે. આવો વારસો ભારતમાં હજારો વર્ષો પૂર્વે પણ હતો. અને આધ્યાત્મિક એટલે આપણે અહીંયા જે ભજન કીર્તન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ તો આધ્યાત્મિક છે જ, પણ અહીંયા આધ્યાત્મિકતાની વાત થોડી ઉપર છે. અહીંયા જે આધ્યાત્મિક વારસો હતો એ યોગનો વારસો હતો. શેનો વારસો હતો? તો યોગ. જે યોગ અત્યારે આપણને બાબા રામદેવ અને ઘણા લોકો આપણને શીખવે છે, આ યોગનો વારસો. આ યોગથી માણસ પોતાની શરીરની જે ઇન્દ્રિયો છે એના ઉપર કાબુ મેળવી શકે છે. બરાબર. એનો ગહન પરિચય કે આપણે ટૂંક સમયમાં મેળવી શકીએ એ પોસિબલ નથી વિદ્યાર્થી મિત્રો, પણ હા
યોગથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે એ વાત બિલકુલ ફેક્ટ છે। તો આ આધ્યાત્મિક વારસો, સાંસ્કૃતિક અને આર્થિક આ ત્રણ પ્રકારના વારસાથી એક પ્રજા આકર્ષાય છે અને એ પ્રજા હતી યુરોપિયન પ્રજા। યુરોપિયન પ્રજા આ પ્રજા આપણા વારસા સાથે સાથે આપણી બીજી કેટલીક વસ્તુઓની પણ આદી થઈ ચૂકી હતી। આદી મતલબ કે એને આદત પડી ચૂકી હતી। કઈ ચીજ વસ્તુઓ હતી તો એના આપણે અહીંયા ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો નામ લખી લઈશું। મરી મસાલા, તેજાના, મલમલ, ગળી, રેશમી કાપડ અને વગેરે। આ કેટલીક ચીજ વસ્તુઓ એવી છે વિદ્યાર્થી મિત્રો જે યુરોપિયન પ્રજાને માત્ર ને માત્ર એ સમયની અંદર ભારતમાંથી જ મળતી હતી। ભારતમાં આ વસ્તુ જો એમને લેવી હોય તો એમને ભારત આવવું પડે। તો ભારત આવવા માટે એ સમયે એમને જળમાર્ગ અને જમીન માર્ગ બંનેની શોધ કરી હતી। જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એને ટૂંકમાં અને આ જ વસ્તુ તમારી ચોપડીમાં નકશા દ્વારા તમને સમજાવવામાં આવે છે એ જ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું। માની લો વિદ્યાર્થી મિત્રો અહીંયા પોર્ટુગલ જેને એ આવેલું છે યુરોપ ખંડની અંદર, જે એશિયા ખંડ છે વિદ્યાર્થી મિત્રો એશિયા ખંડની અંદર આપણો ભારત દેશ આવેલો છે। એવી જ રીતે યુરોપ ખંડની અંદર આ યુરોપ આપણે કહીએ છીએ યુરોપિયન પ્રજા, તો યુરોપિયન પ્રજા એટલે શું તો યુરોપ ખંડમાં વસતી પ્રજા। તો યુરોપ ખંડની અંદર એક દેશ આવેલો છે વિદ્યાર્થી મિત્રો પોર્ટુગલ। આ પોર્ટુગલના લોકો એટલે કે યુરોપિયન પ્રજા, આ યુરોપિયન પ્રજા ભારતમાં આવતી તો એ થોડું આપણે હાઇલાઇટ કરી લઈએ કે એ કેવી રીતે આવતી હતી। યુરોપિયન પ્રજા વિદ્યાર્થી મિત્રો અહીંથી નીકળે છે ત્યાં વચ્ચે આવે છે તુર્કસ્તાન। શું આવે છે વિદ્યાર્થી મિત્રો તુર્કસ્તાન। એના પછી આવે છે ઈરાક। નકશામાં તમે જોશો તો આ નીચે તરફ જાય છે બરાબર, આપણે સમજવા માટે સીધું લખીએ છીએ। તો તુર્કસ્તાન, ઈરાક, પછી આવે છે ઈરાન અને ઈરાન થઈ અને સીધા આમ થોડા ત્રાસા અહીંયા ભારત સુધી આ લોકો પહોંચતા હતા। આ હતો એમનો જમીન માર્ગ। આ માર્ગે થઈને આ યુરોપિયન પ્રજા અહીંયા આવતી હતી। આ બધાની અંદર એક મુખ્ય કેન્દ્ર હતું। કોઈ બી જગ્યાએ આપણે વિદ્યાર્થી મિત્રો આવવું જવું હોય તો એ જગ્યાનું કોઈ તો કેન્દ્ર બિંદુ હોય છે। અહીંયા આ લોકોનું કેન્દ્ર બિંદુ હતું તુર્કસ્તાનની અંદર આવેલું કોન્સ્ટેન્ટિનોપલ। કોન્સ્ટેન્ટિનોપલ જે યુરોપિયન પ્રજાનું મુખ્ય મથક હતું બરાબર। હવે આ પ્રજા તુર્કસ્તાન આ એક દેશનું નામ છે બરાબર। હવે સમય વીતતો જાય છે માણસની વિચાર શૈલીમાં પરિવર્તન આવતું જાય છે વિદ્યાર્થી મિત્રો એ આપણે સૌ જાણીએ છીએ। હવે આ તુર્કસ્તાનની અંદર એ સમયની અંદર મુસલમાનોનું શાસન હતું બરાબર। આ તુર્કસ્તાનમાં રહેતા મુસલમાનોને એક સમયે કંઈક એવું લાગ્યું કે યુરોપિયન પ્રજા અહીંથી આવે છે જાય છે, મુખ્ય મથક બનાવી દીધું છે આપણા દેશને, એનો આપણને ફાયદો શું? કારણ કે આ યુરોપિયન પ્રજા એ માત્ર ખાલી એમનેમ જ આવતી અને જતી, એ લોકોને એનો કોઈ એક્સ્ટ્રા લાભ તુર્કસ્તાનને આપતી નહીં। તો પ્રશ્ન આ લોકોને થાય સ્વાભાવિક છે કે ભાઈ આ બધા વર્ષોથી આવે છે જાય છે, બહુ પ્રગતિ કરે છે, એમાં આપણને ફાયદો શું? આવો પ્રશ્ન આ તુર્કસ્તાનના મુસ્લિમોને થયો બરાબર। આ વિચાર આવતા જ આ તુર્કસ્તાનના મુસ્લિમોએ શું કર્યું તો ભાઈ આ યુરોપિયન પ્રજા એક સમય અહીંયા આવી એટલે એના ઉપર શું કરી નાખ્યું? આક્રમણ કરી નાખ્યું। એટલે બંને વચ્ચે શું થાય છે? યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર વિદ્યાર્થી મિત્રો આ તુર્કસ્તાન આ શું બને છે? વિજયી બને છે, જીતી જાય છે બરાબર।
આ તુર્ક સ્થાન જે છે એ જીતી ગયું. આપણે જીતી ગયું તો સરસ મજાનો ધ્વજ અહીંયા એમનો લહેરાવીશું. કોઈ પણ પ્રદેશ જીતે છે ત્યારે આપણે શું કરીએ છીએ તો એનો ધ્વજ લગાવી દઈએ છીએ. તો તુર્ક સ્થાન અહીંયા જીતી ગયું અને એને સંપૂર્ણ રીતે પોતાના દેશને શું કરી નાખ્યો, સ્વતંત્ર કરી નાખ્યો. હવે ત્યાંથી કોઈ આવે કે જઈ શકશે નહીં. પહેલા થોડો દબદબો હતો યુરોપિયન પ્રજાનો અહીંયા, પણ હવે એ બિલકુલ બંધ થઈ ગયો. હવે યુરોપિયન પ્રજા માટે આ માર્ગ તુર્કસ્તાન, ઈરાક, ઈરાન અને ભારત આવવાનો જે માર્ગ હતો એ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, બિલકુલ બંધ થઈ ગયો. બંધ થયેલા માર્ગથી એમને શું નુકસાન પડતું હતું તો ભારતની અંદરથી જે વસ્તુઓ લઈ જઈને તે યુરોપની અંદર વેપાર કરતા હતા. તો આ મરી મસાલા, તેજાના, મલમલ, ગરી, રેશમી, કાપડ, કેટલી વસ્તુઓ આવી હતી વિદ્યાર્થી મિત્રો કે જેની એમને જરૂર હતી, એના વગર એમને ચાલે એમ ન હતું. એ લોકોને આદત પડી ગઈ હતી આ વસ્તુઓની, એના વગર એમને કોઈ પણ સિચ્યુએશનમાં ચાલે એમ ન હતું. તો હવે એ લોકો શું કરશે? હવે ઓપ્શન એક જ વધે છે કે તુર્ક સ્થાન નહીં તો અન્ય કોઈ માર્ગ સુધી અને આપણે ભારતમાં જવું પડે એમ આ લોકોએ વિચાર્યું. બરાબર. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કે આ પોર્ટુગલ લોકો એ ભારતમાં નવો જળમાર્ગ કેવી રીતે શોધે છે અને કેવી રીતે ભારતની અંદર આવે છે. બરાબર. હવે આપણે જોયું કે અહીંયા આપણું પોર્ટુગલ છે. આ પોર્ટુગલનો રાજા એ સમયે હતો પ્રિન્સ હેનરી. પોર્ટુગલના રાજાનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રિન્સ હેનરી. આ શું છે તો કે એ એક રાજા છે. પ્રિન્સ હેનરી. તાજ બનાવી દીધો આપણે એટલે ખબર પડે આ રાજા છે. બરાબર. પ્રિન્સ હેનરી એ સમયની અંદર પોર્ટુગલનો રાજા હતો. પ્રિન્સ હેનરીએ કેટલાક સાહસવીરોને પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ કરી વિદ્યાર્થી મિત્રો. શું તો એ કે પ્રેરણા આપી કે ભાઈ તમે કેમ કે ભારત જવાનો નવો જળમાર્ગ અથવા જમીન માર્ગ તમે શોધો, આને કહેવાય પ્રેરણા. પ્રોત્સાહન એટલે કે તમે જશો તો આનાથી આપણને ઘણો ફાયદો છે, તમને ફાયદો છે, આપણા યુરોપ ખંડને ફાયદો છે, આવું પ્રોત્સાહન આપ્યું. અને આર્થિક મદદ પણ કરી. એટલે કે જે પૈસાનો જે ખર્ચ છે એ બધો જ ઉપાડી લેવાનું આ પ્રિન્સ હેનરીએ જણાવ્યું. બરાબર. તો આ પ્રિન્સ હેનરી ના કહેવાથી પહેલો વ્યક્તિ છે જે ભારતમાં આવવા માટે નીકળે છે વિદ્યાર્થી મિત્રો. ચલો, આ એક માણસ છે જે ભારત આવવા માટે નીકળશે. બરાબર. હવે અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો, આપણે બોર્ડની જરૂર પડશે માર્ગ આખો બતાવવા માટે. તો ભારતની અંદર 3 પ્રકારના વારસા હતા: આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક. આ વારસાથી આકર્ષાઈને યુરોપિયન પ્રજા અને વિદેશી બધી પ્રજા એ ભારતની અંદર આવી હતી. યુરોપિયન પ્રજા મરી મસાલા, તેજાના, મલમલ, ગરી, રેશમી, કાપડ જેવી વસ્તુઓની આદિ થઈ ચૂકી હતી. એના વગર એને ચાલતું ન હતું. એટલે એક સમયે આ માર્ગ બંધ થતા એને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો આ નવા જળમાર્ગની અંદર શું થાય છે એ આપણે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રિન્સ હેનરી. આ પોર્ટુગલનો રાજા છે વિદ્યાર્થી મિત્રો પ્રિન્સ હેનરી. પ્રિન્સ હેનરી આ છે પોર્ટુગલનો રાજા. બરાબર. હવે આ પ્રિન્સ હેનરી એ કેટલાક લોકોને એ ભારત આવવા માટે પ્રેરણા આપી. એમાંના પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો આ છે બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આમનું નામ છે બાર્થોલોમ્યુ ડાયસ. આ બાર્થોલોમ્યુ ડાયસ
આફ્રિકા ખંડ. અહીંયા નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ના પુસ્તકની અંદર આપેલું છે કે અહીંયા પોર્ટુગલ છે અને આ બાજુ આ સરસ મજાનો એવો એક ખંડ છે જેનું નામ છે આફ્રિકા. હવે આ એટલે કે બાર્થોલોમ્યુ ડાયસ એ અહીંથી પોતાની સફર શરૂ કરે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે પોર્ટુગલથી આ પોતાની સફર શરૂ કરે છે અને અહીંયા નીચે આફ્રિકા ખંડની નીચેના ભાગમાં જેનું નામ છે કેપ ઓફ ગુડ હોપ. આ એક સ્થળનું નામ છે વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આવેલું છે. આફ્રિકા ખંડની નીચે દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ આવું એક સ્થળ આવેલું છે. હવે ક્લિયર કરી વિદ્યાર્થી મિત્રો કે આ રહ્યું યુરોપ ખંડ, આ રહ્યો આફ્રિકા ખંડ, તો ભારત ક્યાં છે? તો આ રહ્યું આપણું એશિયા ખંડ. અને એશિયા ખંડની અંદર અહીંયા સરસ મજાનો દેશ એટલે ભારત. બરાબર, તો આ છે આપણું ભારત. ઓકે, બાર્થોલોમ્યુ ડાયસને ક્યાં આવેલું હતું? અહીંયા થઈ અહીંયા આવેલું છે વિદ્યાર્થી મિત્રો એટલાન્ટિક મહાસાગર. એટલાન્ટિક મહાસાગર પાણી દર્શે તે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ આવે આ છે આપણો એટલાન્ટિક મહાસાગર. ઓકે, આ એટલાન્ટિક મહાસાગરની અંદર થઈ અને બાર્થોલોમ્યુ ડાયસ આફ્રિકા ખંડના કેપ ઓફ ગુડ હોપ નામના એક સ્થળ ઉપર આવી અને બાર્થોલોમ્યુ ડાયસની યાત્રા અહીંયા અટકી જાય છે. ઇતિહાસની અંદર એના કેટલાક કારણો આપ્યા છે કે ભાઈ અહીંયા એ કેદ થઈ ગયો, ક્યાં તો આગળનો માર્ગ એ ન શોધી શક્યો. ઇતિહાસ એ હંમેશા અટકળ ઉપર હોય છે વિદ્યાર્થી મિત્રો. અટકળ એટલે કે આશ્રય. બરાબર, એના સંલગ્ન કેટલીક બાબતો ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કદાચ એની સાથે આવું કંઈક બન્યું હશે. તો ટૂંકમાં બાર્થોલોમ્યુ ડાયસ એ યુરોપ ખંડમાંથી નીકળે છે, એટલાન્ટિક મહાસાગરની અંદર થઈ અને કેપ ઓફ ગુડ હોપ આટલે આવી અને એ અટકી જાય છે. પછી આ પોર્ટુગલનો રાજા એ પ્રિન્સ હેનરી થોડીવાર શાંત રહે છે. યુરોપ ખંડની અંદર આવેલો વિદ્યાર્થી મિત્રો બીજો એક દેશ છે જેનું નામ છે સ્પેન. હવે આ પોર્ટુગલના રાજાથી આ કામ ન થયું એટલે આ કાર્યવાહી કોણ કરે છે? તો કે છે કે ભાઈ સ્પેનનો રાજા. આ સ્પેનનો રાજા આ કામ ઉપાડે છે. સ્પેનના રાજા દ્વારા એક વ્યક્તિ આવે છે વિદ્યાર્થી મિત્રો જેનું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસ વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટોફર કોલંબસને આપણે એ બતાવી દઈએ. આ છે આપણા ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસ એ ક્યાંથી જાય છે અને ક્યાં પહોંચે છે એની વાત કરીએ. યુરોપ ખંડ, બરાબર, અહીંયા લખ્યું છે પણ આ નીકળે છે ક્યાંથી? અહીંથી નીકળે છે વિદ્યાર્થી મિત્રો યુરોપ ખંડમાંથી. બરાબર, પણ એ બધું આપણે અહીંયા નથી દર્શાવી શકતા, બાકી નીકળે છે અહીંથી એટલે કે યુરોપ ખંડમાંથી. બરાબર, ચલો અહીંયા જ આપણે લખી દઈએ. અહીંયાથી આપણા નીકળે છે બીજા નાવિક જેનું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસ એ અહીંથી નીકળે છે એ કેપ ઓફ ગુડ હોપ થઈ અને ભારત હું જઈશ એવું એ વિચારે છે અને નીકળે છે. આ નીકળ્યા પરંતુ એમની સફર અહીંયા એટલાન્ટિક મહાસાગરની અંદર આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, શું નામ છે વિદ્યાર્થી મિત્રો? વેસ્ટ ઇન્ડિઝ ટાપુ. આ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવી અને આ ક્રિસ્ટોફર કોલંબસ શું થાય છે? અટકી જાય છે અને એ આજીવન એવું વિચારે છે કે ભાઈ આ જે વેસ્ટ ઇન્ડિઝના જે ટાપુઓ છે એ જ શું છે? તો કે ભારત છે. ભારતની શોધ કોણે કરી? તો કે મેં કરી. આ ક્રિસ્ટોફર કોલંબસ એ પોતાની જાતને આખી જિંદગી શું સમજે છે? ભારતનો શોધક. શું સમજે છે? ભારતનો શોધક.
હવે આ જાતે જાતે માની લે છે એની સ્પષ્ટતા એક વ્યક્તિ કરે છે વિદ્યાર્થી મિત્રો, જેનું નામ હતું અમેરિગો વેસ્પુચી. અમેરિગો વેસ્પુચી. અમેરિગો વેસ્પુચી નામનો માણસ છે જે આ ક્રિસ્ટોફર કોલંબસને સમજાવે છે કે ભાઈ તે કોઈ ભારત દેશની શોધ નથી કરી, તું આ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ, આ એક એટલાન્ટિક મહાસાગરની અંદર આવેલું સ્થળ છે, તું ત્યાં ગયો છે, ભારતથી તો તું ઘણો દૂર છે. આવી સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચી નામનો માણસ કરે છે. તો આ છે આપણા અમેરિગો વેસ્પુચી, જેના નામ પરથી અમેરિકા આપણે અહીંયા દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો, અમેરિકા. એના નામ પરથી વિદ્યાર્થી મિત્રો અમેરિકા એવું નામ આપવામાં આવ્યું છે. થોડું એમાં રિમાઇન્ડ કરી લઈએ. ક્રિસ્ટોફર કોલંબસ સમજતો હતો કે ભારતની શોધ કોણે કરી, તો કે મેં કરી. અમેરિગો વેસ્પુચી એને સમજાવ્યું કે ભાઈ તે કોઈ ભારતની શોધ કરી નથી, તો તે કોની શોધ કરી? તો એ સમયે અમેરિકાનું નામ નહોતું વિદ્યાર્થી મિત્રો, ખાલી એ એક સમુદ્રની અંદર આવેલા ટાપુ હતા. આ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ એ હાલનું નામ છે. એ સમયે એનું કોઈ જ નામ ન હતું, ખાલી એકમાત્ર સ્થળ હતું. તો અમેરિગો વેસ્પુચી આવી સ્પષ્ટતા કરે છે, એ માટે અમેરિગો વેસ્પુચીના નામ પરથી આ દેશનું નામ પડ્યું અમેરિકા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આ આપણા બાર્થોલોમ્યુ ડાયસ, બરાબર, જેની યાત્રા કેપ ઓફ ગુડ હોપ આટલે આવીને અટકી જાય છે. બીજા આવે છે વિદ્યાર્થી મિત્રો ક્રિસ્ટોફર કોલંબસ, અહીંથી આવ્યા ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસની યાત્રા અહીંયા એટલાન્ટિક મહાસાગરની અંદર આવેલા વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓએ આવીને એમની યાત્રા વિદ્યાર્થી મિત્રો અટકી જાય છે. હવે પાછો સ્પેનના રાજા પછી વળી પોર્ટુગલનો રાજા ફરી પાછો એક પ્રયત્ન કરે છે અને હવે એક ત્રીજા વ્યક્તિને મોકલે છે. આ ત્રીજા વ્યક્તિનું નામ છે વિદ્યાર્થી મિત્રો વાસ્કો દ ગામા. આ કોણ છે આપણા વાસ્કો દ ગામા. વાસ્કો ડી ગામા ઇંગ્લિશમાં એને એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ડી. ડી નો અર્થ થાય છે અહીંયા દ, બરાબર. તો આપણે ગુજરાતીમાં બોલીએ ત્યારે એને કહીએ છીએ વાસ્કો દ ગામા. ઓકે, આ વાસ્કો દ ગામા એ ભારત આવવા માટે હવે નીકળે છે. ભારત આવવા માટે જ્યારે વાસ્કો દ ગામા નીકળ્યો ત્યારે એ આ જ માર્ગે આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલાન્ટિક મહાસાગર થઈ કેપ ઓફ ગુડ હોપ થઈ અને એને ભારત જવું છે. તો ચલો આપણે વાસ્કો દ ગામાને અહીંથી લઈ જઈએ. વાસ્કો દ ગામા અહીંયા આવ્યા અને એટલાન્ટિક મહાસાગરની અંદર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો એક પ્રસંગ બન્યો. એક હોડી છે, બરાબર. આ હોડીનો એક ચાલક છે, ખલાસી જેને આપણે કહીએ છીએ, નાવિક કહીએ છીએ. આ નાવિક એ ભારતનો માર્ગ વિદ્યાર્થી મિત્રો જાણતો હતો, બરાબર. એને ખબર હતી કે કઈ બાજુ થઈને ભારત જવાય. આ નાવિકને ખબર છે અને નસીબ જોગે એ નાવિક કોને મળી ગયો? આપણા વાસ્કો દ ગામા, આપણા મતલબ પોર્ટુગલના. આ વાસ્કો દ ગામાને એ માર્ગ એ નાવિક મળી ગયો અને નાવિક છે ને એ અહીંયા થઈ અને આફ્રિકા ખંડની આ બાજુ થઈ કેપ ઓફ ગુડ હોપ થી વચ્ચે થઈ અને અહીંયા વળી પાછો અહીંયા સમુદ્ર આવશે, અહીંયા થઈ અને ભારતનો પશ્ચિમ ભાગ એટલે કે અહીંયા એક રાજ્ય આવેલું છે વિદ્યાર્થી મિત્રો કેરળ. કયું રાજ્ય છે? કેરળ, બરાબર, હાલનું કેરળ. એ સમયે એને ઓળખવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો કાલિકટ બંદર તરીકે. કાલિકટ બંદર. તો આપણો વાસ્કો દ ગામા એ અહીંયા પોર્ટુગલથી નીકળી એટલાન્ટિક મહાસાગરની અંદર થઈને કેપ ઓફ ગુડ હોપ થઈ વળી પાછો સમુદ્રની અંદર થઈ અને કેરળ, હાલનું કેરળ, એ સમયનું હતું વિદ્યાર્થી મિત્રો કાલિકટ બંદર. આ કાલિકટ બંદરે ભારતનો પશ્ચિમી દરિયા કિનારો ત્યાં આ વાસ્કો દ ગામા પહોંચી જાય છે. વાસ્કો દ ગામા એ સમયે ત્યાં પહોંચે છે ત્યારે ત્યાં ભારતની અંદર એ સમય વિદ્યાર્થીઓ તમને ખબર જ છે કે રાજાઓનું શાસન ચાલતું હતું. તો આ કાલિકટ બંદરે પણ કોઈ રાજા રાજ કરતો હશે. તો એ સમયે કાલિકટનો રાજા હતો વિદ્યાર્થી મિત્રો જામોરિન, જેને આપણે સામુદ્રિક તરીકે પણ ઓળખીએ છીએ. સામુદ્રિક તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ જામોરિન
તો ભારતની અંદર વિદેશી પ્રજાઓમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ પગ મૂકનાર પોર્ટુગલની વાત કરીએ, બરાબર, કારણ કે પોર્ટુગલ પ્રદેશ છે એ પ્રજા ઓળખાય છે પોર્ટુગીઝ, પોર્ટુગલની પ્રજા પોર્ટુગીઝ, જેમ ભારત તો ભારતીય, પોર્ટુગલ તો પોર્ટુગીઝ. પહેલો પોર્ટુગીઝ હતો વાસ્કો દ ગામા વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ભારતની અંદર હવે આવી ગયા છે વાસ્કો દ ગામા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આ પોર્ટુગલના લોકોને ભારત આવવા માટેનો જળમાર્ગ ખુલી ગયો એમ આપણે કહી શકીએ. આ થઈ વાત વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝ પ્રજાની. હજુ તો ઇતિહાસ આગળ છે અને પછી આના પછી આ લોકોથી આકર્ષાઈને ડચ લોકો, ડેનિશ લોકો આવે છે, એના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે અંગ્રેજો, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરીશું. તો એક વખત થોડું હાઇલાઇટ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. આ યુરોપ ખંડમાંથી પહેલો કોઈ માણસ નીકળે છે તો એ છે બાર્થોલોમ્યુ ડાયસ. એની યાત્રા કેપ ઓફ ગુડ હોપ અહીંયા આવી અને એની યાત્રા વિદ્યાર્થી મિત્રો પૂરી થઈ જાય છે. બીજો માણસ નીકળ્યો સ્પેનમાંથી, જેનું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. એની યાત્રા અહીંયા વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ એટલે કે એટલાન્ટિક મહાસાગરના ટાપુઓમાં આવી અને એની યાત્રા પૂરી થઈ જાય છે. વળી પાછો પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરી કોને મોકલે છે તો કે વાસ્કો દ ગામાને મોકલે છે. આ વાસ્કો દ ગામા એ કેપ ઓફ ગુડ હોપ થઈ અને ભારત પહોંચી જાય છે. નમસ્તે વિદ્યાર્થી